નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આજની ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આ 20મો હપ્તો આખિરકાર મારા ખાતાની અંદર મિત્રો ક્યારે આવશે। મને ખબર છે કે 20મા હપ્તાના તમે બહુ બધા વિડીયો ઓલરેડી જોઈ લીધા હશે, પરંતુ આજના આ વિડીયોની અંદર હું ગેરંટી આપું છું કે તમને આજ પછી એક પણ 20મા હપ્તાના ખાસ કરીને વિડીયો મિત્રો નહીં જોવા મળે। આ ઘણા બધા ન્યૂઝ ચેનલ એમ કહે છે કે 18 તારીખે હપ્તો મળશે, આજે 17 તારીખ છે। હવે મને નથી લાગતું કે કાલે હપ્તો આપણા ખાતાની અંદર આવશે, એવું જરાય મને નથી લાગતું। હવે આ મીડિયા કહે છે પણ એની વાત આપણી અલગ છે। આજના આ વિડીયોની અંદર હું તારીખ પણ આપીશ। અમુક એવા ખેડૂત છે જેને 3000 મળશે, એવા પણ ખેડૂત છે જેને આ વખતે 4000 રૂપિયા મિત્રો આપવામાં આવશે। હવે આ કયા ખેડૂત છે એની પણ લિસ્ટ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે। સૌપ્રથમ મિત્રો હું આવી ગયો છું PM કિસાનની વેબસાઇટની અંદર। અહીંયા હું નીચે જાઉં એટલે બેનિફિશિયરી લિસ્ટ નામનું એક મને સેક્શન જોવા મળે। આના ઉપર મિત્રો જ્યારે હું ક્લિક કરું ત્યારે મને મારું ગામ પૂછે છે કે હું કયા ગામથી છું, તો હું ફટાફટ અહીંયા મારું જે ગામ છે તે હું મિત્રો સિલેક્ટ કરી નાખું અને ગેટ રિપોર્ટ ઉપર જ્યારે હું મિત્રો ક્લિક કરું ત્યારે મારી સામે એક નામની લિસ્ટ આવી જાય છે। હવે જે આ લિસ્ટ છે મિત્રો એમાં મારું નામ હોવું ખૂબ જ જરૂરી છે। જો આ લિસ્ટની અંદર મિત્રો મારું નામ ના હોય તો સરકાર મિત્રો એવું માનશે કે હવે મને યોજનાની જરૂર નથી। આ લિસ્ટની અંદર મારું નામ હોવું જોઈએ। હવે આ લિસ્ટની અંદર મિત્રો નામ આપણું ક્યારે આવે તો આપણી પાસે KYC હોય અને ફાર્મર રજિસ્ટ્રેશન આપણે કરેલું હોય તો આપણી આની અંદર નામ આવે। જો તમારું આમાંથી નામ નથી તો હવે આજ પછી તમને મિત્રો એક પણ હપ્તો નહીં મળે। હવે આપણે વાત કરી લઈએ કે 3000 કોને મળશે અને 4000 રૂપિયા કોને મળશે। તો 3000 રૂપિયા એ લોકોને મળશે જે લોકો દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય। તો શું ગુજરાતમાં પણ આપણને 3000નો હપ્તો મળવો જોઈએ? જો હા, તો વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મિત્રો મને જરૂરથી જણાવી દેજો। વાત કરીએ મિત્રો આપણે 4000 કોને મળશે, તો જો તમને 19મો હપ્તો નથી મળેલો તો જ મિત્રો તમને આ વખતે 4000 રૂપિયા આપવામાં આવશે। એ પણ જો તમારા કાગળિયા આ વખતે ક્લિયર હોય તો, નહીતર આ વખતે પણ તમને મિત્રો હપ્તો જે છે એ નહીં જ મળે। હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ કે તારીખની વાત કરીએ તો જ્યારે પણ તમે આ PM કિસાનની વેબસાઇટ ખોલો એટલે તમને થોડાક નીચે જાઓ ને એટલે તમને અહીં તારીખ દેખાડવામાં આવે। 19મા હપ્તાની જે તારીખ છે એ અહીંયા મેન્શન કરેલી છે, 24 ફેબ્રુઆરી 2025ના રોજ આપણને આ 19મો હપ્તો મિત્રો મળેલો હતો। 20મા હપ્તાની પણ તારીખ અહીંયા નોંધાશે મિત્રો। હવે ક્યારે નોંધાશે એનું કંઈ ગેરંટી મિત્રો ના હોઈ શકે કે આ કાલે આપણને અહીંયા તારીખ જોવા મળે, સાચી તારીખ આ વેબસાઇટની અંદર આપણને જોવા મળે। એટલે કે જ્યારે મિત્રો આ વેબસાઇટની અંદર આપણને તારીખ જોવા મળેલી છે એના અઠવાડિયા પછી આપણને આ હપ્તો આપણા ખાતાની અંદર આવતો જોવા મળે છે। એટલે કે જો કદાચ આ વેબસાઇટની અંદર આપણને તારીખ મળી જાય તો એના અઠવાડિયા પછી અથવા 5 થી 6 દિવસના પછી આપણને આ ખાતો જે છે આપણા ખાતાની અંદર પૈસા આવતા જોવા મળી શકે છે। ત્યાં સુધી તમારે રાહ જોવાની રહેશે। 18 તારીખ સમાચારમાં એવું આવે છે પણ મને નથી લાગતું કે કાલે આપણને હપ્તો મળશે। 17 તારીખના હું આ રોજ વિડીયો બનાવું છું મિત્રો। હવે વાત કરીએ આપણે હપ્તો ક્યારે મળશે, તો 22 તારીખના રોજ મને એવું લાગે છે કે 22 તારીખની આસપાસ આપણને હપ્તો મળશે। શું કરવાને મળશે એનું રીઝન હું તમને કહું। કદાચ હોઈ શકે કે 1 થી 2 દિવસની અંદર આ વેબસાઇટ મિત્રો અપડેટ થાય અને આયા તારીખ મેન્શન કરવામાં આવે। આયા તારીખ મેન્શન કરવામાં આવશે એટલે કે સાચી તારીખ હશે, એટલે કે 5 થી 6 દિવસની આસપાસ આપણને હપ્તો આપણા ખાતાની અંદર જોવા મળશે। ત્યાં સુધી તમારે રાહ જોવાની રહેશે। પરંતુ તમારી પાસે KYC અને ફાર્મર રજિસ્ટ્રેશન હોય તો તમારે બેઝિઝક એક પણ વિડીયો જોવાના નથી। જ્યારે પણ પૈસા આવશે તમારા ખાતાની અંદર મિત્રો આ મેસેજ છે તે પહોંચી જ જવાનો છે। તો બસ આજના વિડીયોમાં એટલું જ। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને જો તમે આ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।